ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે નવસારી લોકસભાની બેઠક પર પોતાની ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। ત્યારે આપ જોઈ શકો છો અહીં આખું જે નવસારી છે તે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। સુરતની જો વાત કરીએ તો 7 જેટલા જે ધારાસભ્યો છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આ ઉપરાંત જે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે તેઓ પોતે આ જે રોડ શો છે તે રોડ શોમાં હાજર રહેશે। અંદાજિત 2 કિલોમીટરનો આ રોડ શો હશે, જેમાં લાખોની સંખ્યામાં જે ભાજપના જે કાર્યકરો છે તે પોતે હાજર રહેશે। હાલ આપની સાથે સંગીતાબેન જોડાયા છે। જી બેન, અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે, શું કહેશો? આજે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબ નામાંકન કરવા જઈ રહ્યા છે, ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે અનેરો ઉત્સાહ અહીંયા દેખાઈ રહ્યો છે। આજે પૂરી નવસારી ક્ષેત્રને એક સંસ્કારી નગરી છે। આ સંસ્કારી નગરીને આવી રીતે સજાવવામાં આવી છે, બહુ સરસ રીતે એમને સજાવવામાં આવી છે। આજે જ્યારે લોકો અહીંયા આવશે ત્યારે તમે જોશો કે માહોલ કંઈ અલગ જ હશે। આજે મને એવું લાગે છે ખૂબ સ્વયંભૂ લોકો અહીંયા આવવાના છે અને અલગ અલગ વેશભૂષા પરિધાન કરીને આવવાના છે, અને આ પાટીલ સાહેબને પ્રોત્સાહન કરવા માટે, પાટીલ સાહેબને પ્રેરિત કરવા માટે અને એમની સાથે લોકો છે એ બતાવવા માટે આજે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાનું છે ત્યારે લોકો થનગની રહ્યા છે, આદરણીય પાટીલ સાહેબને પાઠિંબા આપી રહ્યા છે અને સતત એમની સાથે જઈને આજે તમે જો લોકો સ્વયંભૂ સવારથી 7 વાગ્યાથી અહીંયા ઉપસ્થિત થયા છે। આજે જેવી રીતે અહીંયા નવસારી નગરીને સજાવવામાં આવી છે, આ ખરેખર એવું લાગે છે આ માહોલ જ કંઈ અલગ છે। લોકો હમણાં થોડીક વારમાં તમે જોશો કે કેટલો ઉત્સાહ લોકોમાં છે। ખાસ કરીને લિંબાયત વિધાનસભાની જો વાત કરીએ તો એક મિની ભારત તરીકે ઓળખાતું હોય છે, તો આજે લિંબાયતમાંથી કેટલા લોકો આવશે? લિંબાયતમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવવાના છે। મને એવું લાગે છે સ્વયંભૂ લોકો ત્યાં આવવાના છે, સ્વયંભૂ લોકો આવવાના છે। અમને કહેતા હતા કે બેન અમે આવીશું, મેં કીધું આવો, ચોક્કસ આવો। એવી રીતે મને એવું લાગે છે 20 થી 25 હજાર જેટલા લોકો મારા વિધાનસભા વિસ્તારમાંથી આવશે, સ્વયંભૂ આવવાના છે, અને સાથે સાથે એ અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ રાજ્યના ત્યાં લોકો રહેતા હોવાથી આ જેવી રીતે એ અલગ અલગ વેશભૂષા કરીને આવશે। ધારો કે જે સાઉથના છે એ સાઉથની વેશભૂષા કરીને આવશે, જે મહારાષ્ટ્રના છે એ મહારાષ્ટ્રની વેશભૂષા કરીને આવશે, રાજસ્થાનના છે તો રાજસ્થાની વેશ પરિધાન કરીને આવશે। એવી રીતે અલગ અલગ રાજ્યના લોકો મારા વિસ્તારમાં રહેતા હોવાથી અલગ અલગ વેશભૂષા અને અમુક ઘણા લોકો ફેટા પરિધાન કરીને આવવાના છે। આ મધ્યસ્થ કાર્યાલયથી બધા એકત્રિત થશે લુન્સીકુઈ મેદાનમાં, અને ત્યાંથી ચાલતા કલેક્ટર ઓફિસ સુધી ત્યાં લોકો જશે અને પાટીલ સાહેબને જ્યાં ફોર્મ ભરવાના છે ત્યાં સુધી એમને રેલીમાં સામેલ થશે। છતાં તમે જોવો છો કે ઘણી બધી ગાડીઓને અહીંયા પરમિશન લીધી છે, અને ઘણી બધી ગાડીઓને એકદમ જેવી કે લગ્નમાં કેવી સજાવવામાં આવે છે એવી રીતે મેરેજમાં સજાવવામાં જેવી આવી છે। ને આજે એ જ બતાવે છે કે લોકો થનગની રહ્યા છે પાટીલ સાહેબને ફોર્મ ભરવા માટે। આજે આપણે જે રીતે જોયું તે રીતે સીએમ અને જે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જ્યારે જે ગાડીમાં જઈ રહ્યા છે તે ગાડીને અહીં દુલ્હનની જેમ શણગારવામાં આવી છે। ભાજપના જે નેતા છે તે એક પછી એક આવી રહ્યા છે। મહત્વની વાત છે કે અંદાજિત 1.5 થી 2 કિલોમીટરનો આ રોડ શો હશે। આખા જે રોડ છે તે રોડને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા છે। 7 જેટલા જે ધારાસભ્યો છે તેઓ પણ આ જે રોડ શો છે તે રોડ શોમાં હાજર રહેશે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતે આ રોડ શોમાં જોડાશે। 12:39નું જે શુભ મુહૂર્ત માનવામાં આવે છે, આ શુભ મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે સી.આર. પાટીલ પોતાની ઉમેદવારી ફોર્મ જમા કરાવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો ગુજરાતની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે, સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ફોર્મ ભરી રહ્યા છે। આ જ વિશે અમે તમને સતત અપડેટ્સ આપતા રહીશું।